માંગરોળમાં શ્રાવણી અમાસ અને છેલ્લા સોમવારે કામનાથ મહાદેવ મંદિર ભક્તોથી છલકાયું હતું। કામનાથમાં રાત્રે 12 વાગ્યાથી વિશેષ મહાપૂજાનો લાભ લેવા દૂર દૂરથી ભક્તો ઉમટ્યા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને મહાદેવની આરાધના કરતા હોય છે। શિવ ભક્તો આખો માસ ઉપવાસ કરીને શિવલિંગ પર જલ, दूध, बिलीपत्र चढ़ावीने ओम नमः शिवायना जाप करीने भगवान शिवना आशीर्वाद अने कृपा दृष्टि मेळवी हती। त्यारे आज श्रावण मासना सोमवार अने अमास होवाथी कामनाथ महादेवना मंदिरे आवेल पीपळे पाणी रेडी पितरोने मोक्ष माटे तर्पण करता लोको जोवा मळ्या हता। आज अमे कामनाथ दर्शन करवा आव्या छे बराबर અને પિતૃને પીપળે પાણી રેડવું છે ને મેળાની મોજ માણવા આવ્યા છે। મેળાની મોજમાં આજે ભારે મજા આવી ગઈ। અમે દર વર્ષે મેળાની મોજ માણવા આવીએ જ છીએ। કામનાથ મહાદેવના દર્શન કરવા, ગણપતિ બાપાના દર્શન કરવા। અમારી પાછળ ગણપતિ બાપાનું મંદિર છે। બાળકોને ફરવાની મજા આવે છે। બધા એમાં આજુબાજુમાં નદી નાલા જોવાની મજા આવે છે। જમવાની વ્યવસ્થા હોય છે, ભજનની વ્યવસ્થા હોય છે। બહુ સારું એવું અહીંયા પ્રદર્શન હોય છે, એટલે પબ્લિક પણ આતુરતાથી રાહ જોઈ રહી છે આ મેળાની દર અમાસે। એટલે અમે આ દર અમાસે આ મેળાની મોજ માણવા બાળકો સાથે આવીએ છીએ। આ મંદિરમાં 13, 14 અને અમાસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળથી 7 કિલોમીટર દૂર નોડી નદીના કાંઠે આવેલ પ્રાચીન શિવાલય સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ हर हर महादेवना नाद साथे कामनाथ दादाना दर्शन करवा कतारो लागी हती। માંગરોળ ખાતે કામનાથ મહાદેવનું મંદિર છે। અતિ ઐતિહાસિક મહાદેવનું મંદિર છે અહીંયા, અને દર વર્ષે અમાસનો મેળો ભરાય છે। ખૂબ ભક્તો ભાવિકો અહીંયા દર્શનનો લાભ લે છે, અને અહીંયા પિતૃ મોક્ષાર્થે પીપળો છે। પીપળાએ બધા ભક્તજનો પાણી રેડે છે, અને સૌ કોઈ પોતાના પિતૃના મોક્ષાર્થે પાણી રેડી અને કામનાથ મહાદેવનું મંદિર તથા ગણપતિ મહારાજનું મંદિર છે એ બધાનો ખૂબ લાભ લે છે દર્શનનો, અને બહુ ભવ્ય મેળાનું આયોજન થાય છે। ભજન કીર્તનનો પણ કાર્યક્રમ થતો રહે છે અહીંયા। આ ખૂબ આ તાલુકાનો અને આજુબાજુના ગામીઓનો ભવ્ય લોકો દર્શનનો લાભ લે છે અહીંયા। તેમાંય રાત્રિના 12 વાગ્યે અલગ અલગ સુંદર ફૂલોના વિશેષ શણગાર સાથે મહાદેવની વિશેષ મહાપૂજામાં મંદિર ભક્તોથી છલકાયું હતું। માંગરોળ, કેશોદ, વેરાવળ સહિત દૂર દૂરથી ભક્તો ઉમટ્યા હતા અને દેવાધિદેવ કામનાથ મહાદેવના દર્શન સાથે મહાપૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજે શ્રાવણ મહિનાનો આ છેલ્લો સોમવાર, સોમવતી અમાસ, એટલે અહીંયા છેલ્લા કામનાથ 13, 14 ને અમાસનો ભવ્ય મેળો હોય છે। આજુબાજુના અને સોમનાથ, કેશોદ, માધુપુર, પોરબંદરથી પબ્લિકો આવે છે અને ધાર્મિક લોકો અહીંયા બહુ આનંદ મેળવે છે। અને પુરાણો પદ્મકુંડ છે, કૃષ્ણની સ્થાપના કરેલી આ કામનાથ મહાદેવ મંદિરની બધા સેવાભાવી ઘણા લોકો અહીં સેવા કરે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। જે કામનાથના સાનિધ્યની અંદર પહેલાં ગણેશજીના દર્શન કરી અને પછી મહાદેવના દર્શન કરવા જાય છે લોકો, અને આ મંદિર બન્યું છે અને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે। અને આ મંદિરે સિદ્ધિ વિનાયકને હારવાર આ મંદિરનો પણ પ્રસિદ્ધ છે, અને અહીંયા પણ સિદ્ધિ વિનાયકથી જ્યોત લઈ આવીને સ્વયં અહીંયા પ્રગટાવેલી છે। એટલે સિદ્ધિ વિનાયક મહાદેવની અને કૃપાથી આ મંદિરનો પણ બહુ મહિમા છે। ઓમ નમો નારાયણ।